ગોરાડ પક્ષીને ખતમ કરવામાં પવનચક્કી લગાવતી કંપનીઓની ભૂંડી ભૂમિકા રહી છે। ગોરાડ આજે સંપૂર્ણ ખાત્મા તરફ છે। માનનીય સુપ્રીમ કોર્ટના આદેશોનું ગોરાડ અભયારણ્યમાં પાલન થતું નથી, જેના કારણે ગોરાડ પક્ષી ખતમ થઈ રહ્યા છે। પવનચક્કી લગાવતી કંપનીઓ અને ભારતીય રેલવે પણ માનનીય સુપ્રીમ કોર્ટના આદેશો નથી માનતી। કોર્ટના આદેશનું અનાદર થઈ રહ્યો છે। ગોરાડ અભયારણ્ય ખતમ કરી પોતાના પૂંજીપતિઓને ફાયદો પહોંચાડવાની યોજના સરકારે કરી। પ્રકૃતિને ખૂબ જ મોટી હાનિ થાય છે। આવનારા સમયમાં કચ્છમાંથી ગોરાડ પક્ષી ખતમ થઈ જશે, ત્યારબાદ ગોરાડ અભયારણ્ય પણ નાબૂદ થશે। પ્રકૃતિને ખૂબ જ મોટું નુકસાન। નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર। કચ્છનો જે ગોરાડ અભયારણ્ય બનેલો છે, જે કે ખાસ એક સેન્ચુરી બનેલી છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષીની, એ સેન્ચુરીમાં 10 વર્ષ પહેલાં 50થી વધારે પક્ષીઓ હતા, પરંતુ આજની તારીખમાં માત્ર 2 થી 3 પક્ષી અથવા 4 જ પક્ષી વધ્યા છે। વન વિભાગે ખૂબ જ બેદરકારીથી આ પક્ષીઓને બચાવવાની જહેમત લીધી છે અને અનેકો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો આવી છે, એ ગ્રાન્ટોનો ખર્ચ તો થયો છે, પરંતુ એ પક્ષીનો વિકાસ નથી થયો। પરિણામ સ્વરૂપે છેલ્લા એક દાયકામાં ગોરાડ પક્ષી, જે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના નામથી ઓળખાય છે, એ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નામશેષ થઈ જવા પામ્યો છે। વન વિભાગે જે માહિતી આપી છે એના મુજબ આજની તારીખે કદાચ માત્ર 3 થી 4 જ પક્ષીઓ જીવિત છે, અને એ પણ માત્ર માદા પક્ષીઓ છે। એટલે એનો મતલબ એ છે કે જે નવી પેઢી છે એ ગોરાડ પક્ષીની કચ્છમાં જન્મ લેવાની નથી। એના પાછળનું સૌથી મોટું કારણ હોય તો ગોરાડ પક્ષીઓના મરણ થયા છે। એ મરણના પણ અનેક કારણો છે। એ મરણના કારણો પૈકી એક કારણ એ છે કે ગોરાડ પક્ષી જે વજનવાળું પક્ષી છે અને એની જે વિઝિબિલિટી છે માત્ર 20 મીટરની છે, એટલે એ પક્ષી જ્યારે ઉડતો હોય એ પક્ષી બહુ ઊંચો નથી ઉડી શકતો, વજનવાળો છે, એટલે 30 ફૂટ સુધી જ ઉડી શકે છે। અને પક્ષી ઉડે અને અચાનકથી જો એ વાયરમાં ભટકાય છે તો વાયરમાં ભટકાવવાથી, ડર લાગવાથી એ પક્ષીનું મરણ થાય છે। એટલે માનનીય સુપ્રીમ કોર્ટે 829 જે PIL થયેલી હતી સુપ્રીમ કોર્ટમાં, એના આધારે ઇન્ટરિમ ઓર્ડર આપેલો છે કે ગોરાડ અભયારણ્યમાં 19/4/2021ની તારીખના જેટલા પણ વાયર લાગેલા છે તમામ વાયરોને અંડરગ્રાઉન્ડ કરવાના છે, અને એ તારીખથી પછી નવા વાયરો લગાડવાના નથી। પરંતુ એ જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે, ગુજરાત સરકારે અને આ જે કંપનીઓ છે, પવનચક્કી લગાડેલી કંપનીઓ છે જે મારી પાછળ દેખાય છે, અને રેલવે છે, એમણે સુપ્રીમ કોર્ટના અંતરિમ આદેશને કચરાની ટોપલીમાં નાખી દીધેલો છે। પવનચક્કી લગાડતી કંપનીઓ છે એ દરેકે દરેક કંપની વાયર મોટી સંખ્યામાં લગાવે છે। હાલમાં ભુજથી જે નલિયા રેલવે લાઇન પડી છે એનો પણ વાયર, હાઈ ટેન્શન વાયર લગાડવામાં આવ્યા છે। અહીં અનેક એવી કંપનીઓ છે જે કંપનીઓને પણ નવા કનેક્શનો આપવામાં આવ્યા છે, પરંતુ માત્ર ખેડૂતોને કનેક્શન નથી અપાતા। ગોરાડ પક્ષીના મોટા ભાગે મરણનું એક કારણ એ માની શકાય, અને ગોરાડ પક્ષીના મરણનું બીજું કારણ એ છે કે આ જે મારી પાછળ દેખાય છે પવનચક્કીઓ, એ પવનચક્કીઓ લગાવવામાં દરેકે દરેક જગ્યાએથી રસ્તા બનાવવા પડે, પવનચક્કીઓનું નિર્માણ થાય, એના વાયર લાગે, એનામાં પણ થાંભલા પડે, એટલે એનામાં રસ્તામાં આડી આવતી જે જાળીઓ છે, જે મીઠી જાળીઓ કહેવાય, ગોરાડ પક્ષી જ્યારે દુશ્મનો એના ઉપર હુમલો કરે ત્યારે એવી જાળીઓમાં લકાઈ અને રક્ષણ પામતો હતો, પરંતુ આ પવનચક્કીઓના જંગલ જ્યારે નિર્માણ પામ્યા ત્યારે એ તમામ જાળીઓને ખતમ કરી દેવામાં આવી। પરિણામ સ્વરૂપે ગોરાડ પક્ષીને સુરક્ષા માટે કોઈ જ જગ્યા ન વધી અને ગોરાડ પક્ષીઓનો કુદરતી રીતે શિકાર થવા માંડ્યો। શિયાળ હોય કે કૂતરાઓ હોય કે અન્ય જે નાના જનાવરો છે, એમણે ગોરાડ પક્ષીનો શિકાર કર્યો અને ગોરાડ પક્ષી ખતમ થઈ ગયો। એટલે ગોરાડ પક્ષીના ખતમ થવામાં મોટા ભાગે આ કંપનીઓ જે છે એમનો જ હક હિસ્સો છે એવું માની શકાય। અને એ બાબતે જે સુપ્રીમ કોર્ટમાં PIL થયેલી છે એનામાં હવે સામાન્ય વ્યક્તિ પણ
અરજદાર તરીકે નથી જઈ શકતો, એટલે એનો મતલબ એવો છે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી ઘોરાડ પક્ષી ખતમ થઈ જશે અને ત્યારબાદ અહીં સેન્ચુરી નાબૂદ કરી અને આ તમામ જગ્યાઓ ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવશે. અને ખાસ કરીને હાલમાં આપણે ભારતમાં જોઈએ છીએ કે કયા ઉદ્યોગપતિઓનો જ દબદબો છે, તો એ ઉદ્યોગપતિઓને આ કરોડો અબજો રૂપિયાની જમીનો સોંપવા માટે એક ઘોરાડ પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને કચ્છમાંથી કાયદાકીય રીતે ખતમ કરી નાખવામાં આવ્યું છે, એવું કહીએ તો પણ ખોટું નથી. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસા. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.